ખોટી રીતે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવાના કેસમાં ભુજની કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા. 5 વર્ષની સખત કેદની સજા પણ ફટકારી. આઈપીએલ 2025ની મેચ નંબર 35 આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી માટે ખાસ સુરતમાં યુનિક પિંક ડાયમંડ રિંગ તૈયાર કરવામાં આવી. આ રિંગને લઈને હવે અમેરિકામાં પણ ચર્ચાઓ થઈ રહી છે. જીના હાઉસ તરીકે ઓળખાતી અને લગભગ 1500 કરોડ રૂપિયાની કિંમતની આ ઐતિહાસિક ઇમારતને તોડી પાડવાની અથવા તેને હેરિટેજ પ્રોપર્ટી તરીકે ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું છે કે જો કાયદો બનાવવો એ સુપ્રીમ કોર્ટનું એકમાત્ર કામ છે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું હતું. આજે શનિવારે બપોરે અફઘાનિસ્તાનમાં ધરતીકંપ થયો હતો, જેના કંપનો છેક કાશ્મીર અને રાજધાની દિલ્હી સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન તાજિકિસ્તાન સરહદ પર હતું. કેનેડામાં એક 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. જ્યારે તે કામ પર જવા માટે બસ સ્ટોપ પર રાહ જોઈ રહી હતી ત્યારે કારની અંદરથી અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અભિનેત્રી ઉર્વશી રૌતેલાના નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે. જેમાં એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું છે કે બદ્રીનાથ મંદિરની નજીક સ્થિત ઉર્વશી મંદિરનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમેરિકા હવે રશિયા અને યુક્રેન વચ્ચેના શાંતિ કરારના ભાગરૂપે ક્રિમિયા પર રશિયાના નિયંત્રણને માન્યતા આપવા તૈયાર થઈ શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો. રજત પાટીદાર આઈપીએલમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સાથે તેણે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.